बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सुबहानल्लाहि व बिहम्दिही व अदद खल्क़िही व रिज़ा नफ्सिही व ज़ीनत अर्शिही व मिदाद कलिमातिही वस्सलातु वस्सलामु अला रसूलिही ख़ातमुन नबिय्यीन व अला आलिही व अस्हाबिही अजमईन इला यौमिद्दीन। मोहतरम भाइयों અને બહેનો, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। આજના ઈદના મુબારક દિવસે હું આપ સૌને દિલની ગહેરાઈઓથી મુબારકબાદી પાઠવું છું। ભાઈઓ, એક હદીસે કુદસી છે જેમાં પ્યારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે અલ્લાહ તાલા ફરમાવે છે કે મારા બંદાઓ પોતાની ફરજ પૂરી કરી આજે ઈદના દિવસે નમાઝના સ્થળે નમાઝ માટે જઈ રહ્યા છે અને હું મારી મહિમા થકી, મારી ક્ષમાશીલતા થકી અને મારી પ્રતિષ્ઠા થકી વચન આપું છું કે અમારા બંદાઓની જે કંઈ દુઆઓ અને પ્રાર્થના હશે તેને હું કબૂલ કરીશ અને તેઓ એ રીતે પાછા ફરશે કે ગુનાહોથી મુક્ત થઈ ગયા છે। ભાઈઓ, અલ્લાહનો શુક્ર અને અહેસાન છે કે રમઝાનનો આ મુબારક મહિનો આપણને હાંસલ થયો અને આપણે સૌએ પોતાની સામર્થ્ય અનુસાર આ રમઝાનની બરકતો અને રહેમતોને પોતાના દામનમાં સમાવી લેવાના પ્રયત્નો કર્યા। આ રમઝાનનો મુબારકનો જે મહિનો છે એ આખા મહિનામાં સમાજની દશા અને દિશા બદલાઈ જાય છે। આખો સમાજ રૂહાનિયત અને પવિત્રતાથી ભરાઈ જાય છે। સમાજનો સંબંધ અલ્લાહથી મજબૂત અને ગાઢ થઈ જાય છે। આખા મહિનાની આ રિયાઝતો અને ઇબાદતો પછી ભેટ સ્વરૂપે અલ્હમ્દુલિલ્લાહ આ ઈદનો દિવસ હાસિલ થયો છે, જેમ કે ઉપરની હદીસે કુદસીથી પણ જણાઈ આવે છે। રમઝાનના આ મહિનામાં આપણે રોજા રાખી ભૂખ અને પ્યાસ ઉપર કંટ્રોલ રાખી અને પોતાની ઈચ્છાઓ, આકાંક્ષાઓ, આપણી મનોકામનાઓને સંસ્કારી રાખી આપણી શારીરિક ઈચ્છાઓ પર રૂહનું પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કર્યો અને આ પ્રશિક્ષણ મેળવ્યું। અલ્લાહ કરે કે આ પ્રશિક્ષણ આખા વર્ષ અને આખા જીવનમાં આપણી સાથે રહે। આપણે આ વર્ષે આ ઈદના તહેવારની ખુશીમાં ફિલિસ્તીન યાદ આવે છે। ફિલિસ્તીનના પુરુષો, મહિલાઓ અને ભૂલકાઓ યાદ આવે છે કે જેઓ છેલ્લા કેટલા વર્ષોથી જુલ્મની ચાકીમાં પીસાઈ રહ્યા છે। કેવું તો રમઝાન એમણે વિતાવ્યું હશે, કેવી તો ઈદ ઉજવી હશે। તેમની યાદથી જ ગળું ભરાઈ આવે છે, શબ્દો રૂંધાઈ જાય છે અને જીભ ગુંગળાવા માંડે છે। અને આ સાથે જ આપણા પ્રિય દેશ ભારતમાં પણ મુસ્લિમોની જે સ્થિતિ છે એ પણ અકલ્પનીય છે। તેમની જાન માલ, તેમની શરીયત, તેમની મસાજિદ, મદ્રસાઓ અને ઘરો પર હુમલાઓનો અતિરેક થઈ રહ્યો છે અને આ મુસ્લિમ સમાજને એવું લાગે છે કે એના વિનાશ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે। આ સમયે જરૂરી છે કે આપણે આપણા મુસ્લિમ ભાઈઓને અને ખાસ કરીને નવયુવાનોને એ પ્રયત્નો કરીએ કે એમનામાં આશા અને ઉત્સાહનો સંચાર થાય, તેમનામાં એક નવી જ્યોત જાગે અને નિરાશા અને હતાશાની લાગણી એમનામાં ન વ્યાપી જાય તેના પ્રયત્નો આપણે કરવાના જ રહેશે। આ દિવસે આપણે અલ્લાહથી દુઆ કરીએ કે અલ્લાહ આ ઈદના દિવસની બરકતથી મુસ્લિમોની મુશ્કેલીઓને દૂર કરે અને તેને તરક્કીના માર્ગ તેના માટે આસાન કરે। ફરી આપ સૌને ઈદની દિલી ગહેરાઈઓ સાથે મુબારકબાદી પાઠવું છું। આવો આ ઈદના દિવસે આપણે સૌ પ્રણ લઈએ કે રમઝાનમાં જે આપણે પ્રશિક્ષણ મેળવ્યું તેનો આખો દિવસ, આખો વર્ષ, આખું જીવન આપણે એને આપણી સાથે રાખીશું। અલ્લાહ તાલા આપની મદદ ફરમાવે ને આપનો સહયોગી થાય। આમીન। અસ્સલામુ અલૈકુમ व रहमतुल्लाहि व बरकातुहू।